વેઇટ લોસની વાત આવે છે, વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા એક પ્રશ્ન થાય કે ચાલો આપણું પાચન તંત્ર પરફેક્ટ હશે ને તો આપણું વજન ક્યારેય વધશે નહીં. તો આજે આપણે શિયાળુ સ્પેશિયલ એવું ગ્રીન જ્યુસની રેસીપી લઈને આવીશું કે આ જ્યુસ તમે માત્ર શિયાળામાં 4 મહિના પીશો તો આખું વર્ષ દરમિયાન તમારું પાચન તંત્ર પરફેક્ટ રહેવાનું છે. સૌથી પહેલાં અહીંયા આપણે ઘણી બધી એવી એક નહીં પરંતુ ઘણી બધી એવી ગ્રીન વેજીટેબલ્સની વાત કરવાના છીએ. જ્યારે પણ તમે કોઈ ડાયટિશિયન પાસે જશો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન કે તમારું વજન ઘટાડવું છે તો સૌથી પહેલાં લીલા શાકભાજીનું સેવન કરો. ઓકે, તો અહીંયા તમારે લીલા શાકભાજીનું સેવન કરવાનું છે. અને કેવી રીતે? તો કાચું એ સોનું. તો અહીંયા આપણે વાત કરીશું સરસ મજાનો એવો વિડીયો કે જે તમારા શરીરને પોષક તત્વ પણ આપે છે, તમારું વજન પણ ઘટાડે છે, સાથે સાથે વજન વધવા પણ નથી દેતું, વધેલું વજન પણ ઘટાડે છે, લટકેલી ફાંદ પણ ઘટાડે છે, શરીરના જે ઢીલા પડી ગયેલા સ્નાયુ છે એમાં પણ તમને રાહત આપે છે. તો સૌથી પહેલાં અહીંયા એક વાટકી પાલક લેવાની. પાલકની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન કે તમે જોઈ શકો છો કે પાલક મેં ઝીણી સમારી લીધી છે. સૌથી પહેલાં પાલકને ધોવાની અને પછી આપણે પાલકને આવી રીતે સમારી લેવાની છે, કારણ કે પાલકની અંદર રહેલું વિટામિન કે, મેગ્નેશિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ સાથે આયર્ન પુષ્કળ પ્રમાણમાં છે. પાલકની અંદર લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં છે. આપણી હેલ્થ માટે પાલક ખૂબ તાકાત આપે છે. તમને થાક લાગે છે તો પણ તમે પાલક ખાઈ શકો છો. તમારા શરીરની અંદરની ચરબી અને ગંદા કચરો દૂર કાઢવા માટે આપણે ફુદીનાના પાનનો ઉપયોગ કરીશું. તો અડધી વાટકી જેટલા આપણે ફુદીનાના પાન, 1 વાટકી પાલક, 1 વાટકી આપણે લઈએ કોથમીર. તો અહીંયા આપણે 10 ગ્રામ આદું લેવાનું છે. 10 ગ્રામ આદું આપણા માનવ શરીરને કોઈ જ નુકસાન નથી કરતું, પરંતુ ઘણા બધા ફાયદાઓ આપે છે. આપણે માનવ શરીરને જ્યારે આદુનો રસ ગળા નીચે ઉતરે છે ત્યારે ઔષધિ બની જાય છે. તો અને સાથે આપણે લઈશું 7 નંગ મરીદાણા. આ મરીદાણા તમારા પાચન તંત્રને પથરા જેવું બનાવે છે, તમારું પથરા જેવા ખોરાકને પણ પચાવે. સાથે આપણે 1 વાટકી કોથમીર લેવાની છે. આદુ, કોથમીર, મરીદાણા અને ફુદીનો આ બધું આપણા શરીરને ડિટોક્સિકરણ કરે છે. સાથે પાલક આપણા શરીરની અંદર એવા પોષક તત્વો પૂરા પાડે છે કે જેની મદદથી આપણા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે. હવે એક મિક્સર જાર લેવાની છે અને એની અંદર આ બધી જ વસ્તુ ભેગી કરી દેવાની છે અને સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવીશું. જ્યુસ નહીં, જેમ આપણે ચટણી બનાવીએ છીએ એ ટાઈપની પેસ્ટ બનાવીશું. તમે જ્યુસ બનાવશો તો મિક્સર જારમાં પ્રોપર રીતે તમારી આ બધી જ વસ્તુ ક્રશ નહીં થાય. થોડા પાંદડા આખા રહેશે, થોડી ડાળી પણ આખી રહે છે. તો અહીંયા તમારે પહેલાં 2 ટીપા પાણી ઉમેરી 2 ચમચી પાણી ઉમેરવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. તો ચલો સૌથી પહેલાં રેડી કરેલી આ બધી સામગ્રીમાંથી આપણે મિક્સર જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવીએ. કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ નથી ઉમેરવાની, નમક પણ નથી ઉમેરવાનું, સંચળ પણ નથી ઉમેરવાનું. જે જીભના ટેસ્ટના શોખીન છે એ લોકોએ આયુર્વેદિક ઔષધિ માની અને આપણે બનાવીને પી લેવાનું છે. તૈયાર કરેલી પેસ્ટમાં થોડું પાણી ઉમેરવાનું અને જ્યુસ ગાળવાની ગરણીથી ગાળી લેવાનું છે અને આ જ્યુસની અંદર આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને પછી આપણે હલાવી લેવાનું છે. તો અહીંયા આપણું 1 ગ્લાસ જ્યુસ આટલી વસ્તુમાંથી રેડી થઈ જાય છે. 1 ગ્લાસ જ્યુસ સવારે પીવો, 1 ગ્લાસ તૈયાર કરેલું જ્યુસ બપોરે અને 1 ગ્લાસ તૈયાર કરેલું જ્યુસ તમે સાંજે પીવો. તમારું વજન ફટાફટ ઘટશે. પરંતુ જ્યારે પણ તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીતા હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, રોજનું 40 મિનિટ કસરત એક્સરસાઇઝ કરવાની છે. એમાં તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો, યોગા કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો, ચાલવા જઈ શકો છો, દોડવા કૂદવા જઈ શકો છો, તમે થોડી સીડી પણ ચડોતર કરી શકો છો, અથવા તો તમે ઘરના કામ જાતે ન કરતા હોય તો ઘરના કામ પણ તમે જાતે કરી શકો છો. હવે અહીંયા આપણે સરસ મજાનું જ્યુસ સર્વ કરીશું. તો તૈયાર કરેલું આ જ્યુસ તમે આખા દિવસનું એક સાથે પણ બનાવી શકો છો. અહીંયા તમારે એક સાથે પણ તમે આ જ્યુસ ઇઝીલી બનાવી શકો છો. બનાવી અને તમે આખા દિવસનું જ્યુસ સાથે બનાવી અને ફ્રીજમાં મૂકી શકો છો. પરંતુ બેટર છે કે તાજું જ્યુસ બનાવો. તો ખરેખર આપણી આ જ્યુસ બનાવવાની રેસીપી બહુ સરસ મજાની છે, અત્યાર સુધીની સૌથી બેસ્ટ છે. નુકસાનકારક તો બિલકુલ નથી, પરંતુ ફાયદાકારક ઘણું બધું છે. આંખોના નંબર દૂર થશે, ખરતા વાળના પ્રશ્ન દૂર થશે, પગના દુખાવા દૂર થશે, તમારી સ્કિન એકદમ ચમકતી અને ગોરી બને છે. સાથે સાથે વજન તો તમારું બિલકુલ વધતું નથી અને સાથે તમારું પાચન તંત્ર પરફેક્ટ રહે છે. એ ઉપરાંત તમારું સ્વાદુ પણ સરસ રહે છે.
તો ખરેખર આ જ્યુસ તમારું કેલરી બાળે છે, તમારું વજન ઘટાડે છે. નિયમિત રીતે શિયાળામાં 4 મહિના આ જ્યુસ પીવાથી આખું વર્ષ દરમિયાન તમારું વજન નહીં વધે. ભૂખમાં કંટ્રોલ રાખો, તીખું તળેલું અને સ્વીટ વસ્તુ ન ખાઓ, બહારની ન ખાઓ. જે જમો તે ઘરની જમો અને દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં પાણી પીવો. તો નિયમિત રીતે આ 3 ગ્લાસ જ્યુસ આખા દિવસમાં પીવાથી તમારું વજન પણ ઘટે છે, સાથે સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે.